નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જી હા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ગાલા સ્વાધ્યાય પોથી ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી સેકન્ડ લેંગ્વેજ, જેમાં યુનિટ નંબર 4 કોલ ઓફ ધ હિલ્સ, પહાડથી બોલાવો આવ્યો છે, જે પાઠની આપણે સંપૂર્ણ જે છે સ્વાધ્યાય પોથી સોલ્વ કરવાના છીએ. તો ચાલો વિના કોઈ વિલંબે કરીએ શરૂઆત. પણ અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 1, 2 અને 3 ની ગાલા સ્વાધ્યાય પોથી ભણી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર 4 ગાલા સ્વાધ્યાય પોથી. પહેલો ફકરો કહે છે રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ લખો. તો સરસ મજાનો પેરેગ્રાફ નજર સામે છે. શું કહે છે? હે અબુ મિયા લુકિંગ સેડ, કે અરે અબુ મિયા સેડ દેખાવ છો, ઉદાસ દેખાવ છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે, કેમ આજે એકલા બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ, તમારી વહાલી કલુઆ ક્યાં છે? ગોવિંદા વોઝ વરીડ, બિચારો ગોવિંદા ચિંતામાં હતો. તો અબુ ખાન કહે છે પરહેપ્સ, કદાચ આઈ હેવ લોસ્ટ હર, કદાચ મેં એને ખોઈ નાખી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, મેં એના પગલાના નિશાન, ફૂટપ્રિન્ટ્સ જે છે એના પગલા નિશાન હિલ ઉપર જતા, પહાડ ઉપર જતા જોયા હતા. ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર, પેલા રાક્ષસે એને મારી નાખી હશે, પેલા રાક્ષસે એને મારી નાખી હશે, એવું કહે છે. તો પેલો સવાલ છે વાય વોઝ ગોવિંદા વરીડ, ગોવિંદા શા માટે ચિંતામાં હતા? શા માટે ગોવિંદા ચિંતા કરતા હતા? લખીશું ગોવિંદા વોઝ વરીડ બીકોઝ અબુ મિયા વોઝ સિટિંગ અલોન એન્ડ લુકડ સેડ, કે અબુ મિયા જે છે એ એકલા બેઠા હતા અને બહુ ઉદાસ હતા. બીજો સવાલ છે વેર ડીડ કલુઆ ગો, કલુઆ ક્યાં ગઈ? ક્યાં ગઈ? તો લખીશું જવાબ કલુઆ વેન્ટ અપ ધ હિલ, કલુઆ ઉપર પહાડ ઉપર ચડી ગઈ હતી. ત્રીજું છે આઈ હેવ લોસ્ટ હર, વાય ડીડ અબુ મિયા સે ધીસ, આઈ હેવ લોસ્ટ હર, મેં એને ખોઈ નાખી છે. અબુ મિયાએ આવું શા માટે કહ્યું? તો લખીશું અબુ મિયા સેડ ધીસ, અબુ મિયા આવું કહેતા હતા કારણ કે હી સો કલવાસ ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ, એને જોયું કે કલવાના જે પગલાના નિશાન છે એ પહાડ ઉપર જતા હતા. એન્ડ સો ધ ડેવિલ ધેર મસ્ટ હેવ કિલ્ડ હર, અને તેથી જે છે ડેવિલે, પેલા રાક્ષસે એને મારી નાખી હશે એવું અનુમાન લગાડતા હતા. રેડી? ચાલો આગળ વધીશું. બીજો પેરેગ્રાફ છે પુઅર અબુ ખાન, બિચારા અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ, લગભગ રડવાની તૈયારીમાં હતા. He could not understand, તે સમજી નહોતા શકતા કે why કલુઆ broke the string, શા માટે કલુઆએ દોરડી તોડી. and disappeared, અને ગાયબ થઈ ગઈ in the night, રાતમાં કેમ ગાયબ થઈ ગઈ. He used to give her, used to એટલે કે ટેવાયેલા હતા, to give her green juicy grass, એને લીલું ઘાસ આપવા માટે, and tasty grain, અને સ્વાદિષ્ટ એવું અનાજ આપવા માટે ટેવાયેલા હતા, એને એવું ખાવા માટે આપતા. બટ ઇવન ધેન, છતાં પણ, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એનું એકમાત્ર પરિવારનું સભ્ય, હેડ લેફ્ટ હિઝ હાઉસ, એનું ઘર મૂકીને જતું રહે છે. અબુ ખાનને એ નથી સમજાતું કે શા માટે કલવા જે છે એનું ઘર મૂકીને જતી રહી. પહેલો સવાલ છે વાય વોઝ અબુ ખાન ઇન ટીયર્સ, કે શા માટે અબુ ખાન રડવા જેવા હતા? શા માટે? લખીશું અબુ ખાન વોઝ ઇન ટીયર્સ બીકોઝ કલવા હેડ બ્રોકન ધ સ્ટ્રિંગ, કલવાએ દોરી તોડી નાખી. એન્ડ ડિસઅપિયર્ડ ઇન ધ નાઇટ, અને રાત્રે ગાયબ થઈ ગઈ, રાત્રે ઘર મૂકીને વહી ગઈ હતી. પછી બીજું છે વોટ ડીડ અબુ ખાન ગીવ કલવા ટુ ઈટ, કે અબુ ખાન જે છે કલવાને ખાવા માટે શું આપતા? અબુ ખાન જે છે કલવાને જમવા માટે શું આપતા? શું આપતા? અબુ ખાન ગેવ કલવા ગ્રીન જ્યુસી ગ્રાસ, લીલુંછમ ઘાસ, એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ, અને અનાજના દાણા જે છે એને ખાવા માટે આપતા હતા. ત્રીજું છે which word in the passage is opposite of appeared, appeared નામના શબ્દનો વિરોધાર્થી શબ્દ, appeared શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય? The word disappeared is the opposite of appeared, કે disappeared જે છે એ appeared નો વિરોધી શબ્દ છે. રેડી? ચાલો આગળ લખીશું ત્રીજું after some days અબુ મિયા bought another goat, થોડાક દિવસો પછી અબુ મિયા બીજી બકરી લઈ આવ્યા. This new one was pretty white as a snow, આ નવી બકરી જે છે બહુ સુંદર હતી, બરફ જેવી સફેદ હતી. Had two little horns and a pair of lovely bright red eyes, બે નાના નાના શિંગડા અને એક ચમકતી તેજસ્વી આંખોની એક જોડી.
આઈ વિલ કોલ યુ ચાંદની, હું તને ચાંદની કહીશ. ક્રેસિંગ હર સોફ્ટ ફર હી સેડ, એની નરમ નરમ રૂવાટી ઉપર હાથ ફેરવતા ફેરવતા અબુ મિયા કહે છે, આજથી હું તને ચાંદનીના નામે બોલાવીશ. રેડી? તો સવાલ નંબર પહેલો છે, ડિસ્ક્રાઇબ ધ ન્યૂ ગોટ બોટ બાય અબુ મિયા. અબુ મિયાએ ખરીદેલી નવી બકરીનું વર્ણન કરો. તો જો નવી બકરીનું વર્ણન અહીંયા છે તે વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ અ સ્નો, એવું બધું છે ને. લખીશું ધ ન્યૂ ગોટ વોઝ પ્રીટી, નવી બકરી સુંદર હતી. વ્હાઇટ એઝ અ સ્નો, બરફ જેવી સફેદ હતી. હેડ ટુ લિટલ હોર્ન્સ એન્ડ અ પેર ઓફ લવલી બ્રાઇટ રેડ આઈસ. ઓકે, ચલો પછી બીજો સવાલ છે, વોટ ડીડ અબુ ખાન કોલ ધ ગોટ. અબુ ખાન બકરીને કયા નામે ઓળખતા, કયા નામે બોલાવતા? લખીશું અબુ ખાન કોલ્ડ ધ ગોટ ચાંદની. અબુ ખાન આ બકરીને ચાંદનીના નામે બોલાવતા હતા. ત્રીજું છે, વાય ડીડ અબુ ખાન કોલ ધ ગોટ ચાંદની, કે અબુ ખાન જે છે બકરીને કેમ ચાંદની કહેતા, કારણ શું હતું? તો અબુ ખાન નેમ્ડ ધ ગોટ ચાંદની બીકોઝ ઓફ હર બ્યુટીફુલ વ્હાઇટ કલર, એનો સુંદર સફેદ રંગ, જસ્ટ લાઇક મૂનલાઇટ, એ ચંદ્રમાં જેવો, ચંદ્ર પ્રકાશ જેવો હતો, એટલા માટે એને ચાંદનીનું નામ આપેલું હતું. ઓકે, ચાલો આગળ વધીએ. આગળ છે ચોથું, વન ફાઇન મોર્નિંગ, એક સુંદર સવારે, હિઝ નેબર ગોવિંદા, એનો પડોશી ગોવિંદા અપિયર્ડ, ગોવિંદા આવ્યું. He saw અબુ ખાન, અબુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એને જોયું કે અબુ ખાન પોતાના એકમાત્ર પરિવારના સભ્ય સાથે કંઈક વાતો કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્થી, હાઉસ લાઈફ નાઉ, કે અરે અબુ ચાચા, તમે આજે ખુશ અને હેલ્થી લાગો છો, કેવું ચાલે છે જીવન? તો અબુ ખાન કહે છે, આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા, કે ગોવિંદા, હું આ દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું. ચાંદની હેઝ બ્રોટ ન્યૂ લાઈફ ટુ મી, ચાંદની મારા જીવનમાં નવું જીવન લઈને આવી છે. શી લવ્સ મી અ લોટ એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર. શબ્દ સમજો કે શી લવ્સ મી અ લોટ, એ મને બહુ પ્રેમ કરે છે, એન્ડ ઇવન આઈ કાન્ટ લીવ વિથઆઉટ હર, અને હું પણ એના વગર રહી શકતો નથી. બરોબર? અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય, અબુ ચાચા જે છે ખુશીથી આમ ચમકતા હતા, કે જાણે કે બીમિંગ કરતા હોય, આમ ટવકા લેતા હોય એવું લાગતું હતું. તો પહેલો સવાલ છે, who was ગોવિંદા, ગોવિંદા કોણ હતા? તો ગોવિંદા વોઝ અબુ મિયાસ નેબર, કે ગોવિંદા જે છે અબુ ખાનના પડોશી હતા. બીજું છે, વોટ વોઝ અબુ મિયાસ ડુઈંગ, અબુ મિયા શું કરી રહ્યા હતા? લખીશું અબુ મિયા વોઝ ટોકિંગ ટુ ચાંદની, હિઝ ઓનલી ફેમિલી મેમ્બર, એના એકમાત્ર પરિવારના સભ્ય ચાંદની સાથે તે વાતો કરી રહ્યા હતા. રેડી? ચલો ત્રીજો સવાલ છે, હાઉ ડીડ અબુ ચાચા લુકડ ટુ ગોવિંદા. હાવ એટલે કે કેવા, અબુ ચાચા લુક ટુ ગોવિંદા, અબુ ચાચા જે છે ગોવિંદાને કેવા દેખાતા હતા? અબુ ચાચા લુકડ હેપી એન્ડ હેલ્થી ટુ ગોવિંદા, અબુ ચાચા જે છે ગોવિંદા મને હેપી અને હેલ્થી લાગતા હતા. રેડી? ચોથું છે, વાય વોઝ અબુ ચાચા હેપી, અબુ ચાચા ખુશ શા માટે હતા? લખીશું અબુ ચાચા વોઝ હેપી બીકોઝ ચાંદની લવડ હિમ અ લોટ, ચાંદની એને બહુ પ્રેમ કરતી, એન્ડ ઇવન હી કુડ નોટ લીવ વિથઆઉટ હર, અને એ પણ એના વગર રહી શકતી નહોતી. પાંચમું છે, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી હેપી, વેરી હેપી નો સમાનાર્થી શબ્દ શું થાય? વેરી હેપી નો સમાનાર્થી શબ્દ થાય છે બીમિંગ, એટલે કે અતિશય ખુશ. રેડી? ચાલો આગળ વધીશું. પાંચમું છે, બટ વોટ વેર યુ ટેલિંગ હર, પણ તમે એને શું કહેતા હતા? આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ, મેં જોયું કે તમે તમારી વહાલી સાથે, તમે તમારી ડાર્લિંગ સાથે વાત કરતા હતા. તો કહે છે, ઓ યસ, અરે હા હા, આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલવાસ સેડ એન્ડ, કે હું એને કલવાના દુઃખદ અંતની વાર્તા કહેતો હતો. એટ ધ બ્લડ થ્રસ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ, પહાડ ઉપર પેલા બ્લડ થ્રસ્ટી એટલે કે લોહી તરસ્યા જે દાંત વાળો જે રાક્ષસ છે, એની વાર્તા જે છે હું કલવાને કહેતો હતો. અબુ મિયાએ આવો જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી, પણ મારી વાલી ચાંદની મને ક્યારેય છોડીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ, એ બહુ જ સમજદાર છે, એન્ડ હેપી વિથ મી, અને મારી સાથે બહુ ખુશ છે. તો ગોવિંદા કહે છે, અબુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ, તમને આવી રીતે ખુશ જોઈને મને બહુ ખુશી થાય છે. આઈ એમ શ્યોર, મને ખાતરી છે, ચાંદની વિલ અકમ્પની યુ ટિલ યોર લાસ્ટ બ્રીથ, કે ચાંદની તમારી સાથે તમારા છેલ્લા શ્વાસ સુધી રહેશે. આવું જે છે ગોવિંદા અબુ ચાચાને આશ્વાસન આપે છે. તો ચલો જોઈએ પહેલો સવાલ, વોટ વોઝ અબુ મિયા ટેલિંગ ચાંદની, કે અબુ મિયા ચાંદનીને
શું કહી રહ્યા હતા? શું કહી રહ્યા હતા? તો અબુ મિયા વોઝ ટેલિંગ ચાંદની અબાઉટ કલવાસ સેડ એન્ડ એટ ધ ટીથ ઓફ ડેવિલ ઓન ધ હિલ, કે પહાડ ઉપર પેલા રાક્ષસના કારણે જે કલવાનો અંત આવ્યો, રાક્ષસ એને ખાઈ ગયો, એ જે વાત હતી, આખી સ્ટોરી હતી, એ અબુ ખાન જે છે ચાંદનીને કહી રહ્યા હતા. બીજો સવાલ છે, અકોર્ડિંગ ટુ અબુ ચાચા, અબુ ચાચાના મતે વાય વુડ ચાંદની નેવર લીવ હિમ, કે શા માટે ચાંદની એમને છોડીને ક્યારેય જશે નહીં? અબુ ચાચાના મતે શા માટે ચાંદની એમને ક્યારેય નહીં છોડે? કારણ અકોર્ડિંગ ટુ અબુ ચાચા, ચાંદની વુડ નેવર લીવ હિમ બીકોઝ શી વોઝ અન્ડરસ્ટેન્ડિંગ, ચાંદની સમજદાર હતી, એન્ડ હેપી વિથ હિમ, અને એની સાથે ખુશ હતી. રેડી? ત્રીજું છે, વોટ વોઝ ગોવિંદા શ્યોર અબાઉટ, ગોવિંદાને કઈ વાતની ખાતરી હતી? તો લખીશું, ગોવિંદા વોઝ શ્યોર ધેટ ચાંદની વુડ અકમ્પની અબુ ચાચા ટિલ હિઝ લાસ્ટ બ્રીથ. ગોવિંદાને એ વાતની ખાતરી હતી કે ચાંદની અબુ ચાચા સાથે એના છેલ્લા શ્વાસ સુધી રહેવાની છે. રેડી? ચાલો આગળ છે ચોથું, ટિલ યોર લાસ્ટ બ્રીથ મીન્સ કે તમારા છેલ્લા શ્વાસ સુધી. આનો અર્થ શું થાય? આનો અર્થ થાય છે અન્ટિલ ધ એન્ડ ઓફ યોર લાઈફ, તમારા જીવનનો જ્યાં સુધી અંત ન આવી જાય ને ત્યાં સુધીનો મતલબ થાય છે ટિલ યોર લાસ્ટ બ્રીથ. રેડી? ચાલો આગળ વધીએ. છઠ્ઠો પેરેગ્રાફ છે, સમ યર્સ પાસ્ડ, અમુક વર્ષો વીતી ગયા. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ, ચાંદનીના મનમાં હિલ પ્રત્યે, આ પહાડ પ્રત્યે આકર્ષણ જાગ્યું. એવરી મોર્નિંગ, દરરોજ સવારે, શી વોચડ ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ સનલાઇટ, ટેન્ડર સનલાઇટ, દરરોજ સવારે ચાંદની જે છે હિલ ટોપને એટલે કે પહાડની જે ટેકરીઓ હતી એને જોયા કરતી. અને એમાં શું થતું? એ જે છે પહાડની ટેકરીઓ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ, સવારના સૂર્યપ્રકાશમાં એ ટેકરીઓ ચમકતી હોય. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર, આ પહાડી, આ ટેકરીઓ કેટલી સુંદર છે. she thought, એને વિચાર્યું, એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ ધેટ બ્લોઝ થ્રુઆઉટ ધેમ, અને એ પહાડીઓમાંથી જે પવન વહે છે એ કેટલો તાજગી ભરેલો છે. આઈ મસ્ટ રન એક્રોસ ધ ગ્રીન ફિલ્ડ્સ, મારે એ લીલા મેદાનોમાં દોડવું જ છે. she ran towards the hills, તે હિલ તરફ દોડી, બટ સ્ટોપ્ડ વિથ અ જર્ક, પણ એક ઝટકા સાથે અટકી ગઈ. there was a rope around her neck, એના ગળે એક દોરડી હતી. she hated it the most, અને એને દોડવું બહુ જ નફરતદાયક હતું, એને ગમતું જ નહોતું. તો પહેલો સવાલ છે, વોટ વોઝ ચાંદની એટ્રેક્ટેડ ટુ, ચાંદની શેનાથી આકર્ષાયેલી હતી? શેનાથી આકર્ષાયેલી હતી? ચાંદની વોઝ એટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધ હિલ, ચાંદની જે છે હિલથી એટલે કે પહાડથી આકર્ષાયેલી હતી. રેડી? ચાલો આગળ જોઈએ. બીજું શું કહે છે, વોટ ડીડ ચાંદની લાઈક અબાઉટ ધ હિલ્સ, ચાંદનીને હિલ વિશે શું ગમતું? વોટ એટલે કે શું, ચાંદની લાઈક, ચાંદનીને ગમતું, અબાઉટ ધ હિલ્સ, ચાંદનીને હિલ વિશે શું ગમતું? શું ગમતું? તો ચાંદની લાઇકડ ધ બ્યુટીફુલ હિલ્સ, એ સુંદર સુંદર પહાડી ગમતી. વિથ રિફ્રેશિંગ બ્રીઝ, ઠંડો ઠંડો પવન, એન્ડ ગ્રીન ફિલ્ડ્સ, અને લીલાછમ મેદાનો ગમતા. પછી છે આગળ ત્રીજું, વાય કુડ ચાંદની નોટ ગો ટુ ધ હિલ્સ, કે શા માટે ચાંદની પહાડ ઉપર નહોતી જઈ શકતી? તો કારણ છે, ચાંદની કુડ નોટ ગો ટુ ધ હિલ્સ બીકોઝ શી વોઝ ટાઈડ વિથ અ રોપ, કારણ કે એ જે પહાડ છે, એ જે ચાંદની ખુદ જે છે એ દોરડીથી બંધાયેલી હતી. રેડી? ચોથું છે, વોટ ડીડ ચાંદની હેટ, ચાંદનીને શું ન ગમતું? તો શું ન ગમતું? ચાંદની હેટેડ ધ રોપ અરાઉન્ડ હર નેક, ચાંદનીના ગળામાં જે દોરડી બંધાયેલી હતી ને એને નહોતી ગમતી. પાંચમું છે, એવરી મોર્નિંગ, દરરોજ સવારે, ચાંદની વોચડ, ચાંદની જોતી. શું જોતી? પેલા પહાડોને જોતી ને, હા, પેલા પહાડોને જોયા કરતી. ધ હિલ ટોપ્સ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. રેડી? ચાલો આગળ વધીશું. સાતમો પેરેગ્રાફ છે, ગ્રેડ્યુઅલી એટલે કે ધીમે ધીમે, ચાંદની સ્ટોપ્ડ ઈટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેઇન્સ, કે ચાંદનીએ જે છે ધીમે ધીમે લીલું ઘાસ અને અનાજના દાણા ખાવાનું બંધ કરી દીધું. ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબુ ખાન્સ સ્ટોરીઝ, અને અબુ ખાનની વાર્તાઓમાંથી પણ રસ વયો ગયો. શી લોસ્ટ હર એપેથી, એને પોતાની હેલ્થ ગુમાવી દીધી. ગ્રુ વેરી થિન, બહુ પતલી થઈ ગઈ. શી સ્ટેર્ડ મૂડલેસલી એટ ધ હિલ્સ, એ પહાડો સામે મૂડલેસલી, આમ મૂડલેસ થઈને જોયા કરતી. બાથિંગ ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ, કે સનલાઇટમાં જે છે એ પહાડો નહાતા હોય, એને
વાદળો જે છે એની આજુબાજુ રમતા હોય, બસ એને એ નિહાળ્યા કરતી, જોયા કરતી, આવું થતું. તો પહેલો સવાલ છે વાય, એટલે કે શા માટે ચાંદની બીકમ થીન, શા માટે ચાંદની પતલી પડી ગઈ? તો લખીશું ચાંદની બીકમ થીન બીકોઝ શી લોસ્ટ હર એપેથી, કારણ કે એનું સ્વાસ્થ્ય એને ગુમાવી દીધું. એન્ડ શી સ્ટોપ્ડ ઈટિંગ ધ ગ્રીન ગ્રાસ, એને લીલું ઘાસ ખાવાનું અને અનાજના દાણા ખાવાનું શું કરી દીધું? બંધ કરી દીધું. રેડી? બીજું છે વોટ ડીડ ચાંદની સ્ટેર એટ, કે ચાંદની શેને જોયા કરતી, ચાંદની શેને ઘૂર્યા કરતી, શેને ઘૂર્યા કરતી? ચાંદની સ્ટેર્ડ એટ ધ હિલ્સ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ્સ. ચાંદની પેલા પહાડોને જોયા કરતી કે જે સૂર્યપ્રકાશમાં સ્નાન કરતા હોય અથવા તો વાદળોમાં રમતા હોય, એને જે છે ચાંદની જોયા કરતી. આગળ વધીશું. વાય ડીડ ચાંદની સ્ટોપ ઈટિંગ, કે શા માટે ચાંદનીએ જમવાનું બંધ કરી દીધું? ચાંદનીએ કેમ ભૂખ હડતાલ કરી? લખીશું બીકોઝ શી વોઝ લોસ્ટ ઇન થોટ્સ ઓફ ધ હિલ્સ, કારણ કે પહાડોના વિચારોમાં ખોવાઈ ગઈ. એન્ડ વોન્ટેડ ટુ ગો ધેર, અને તેને ત્યાં જવું હતું. સો શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન ફૂડ, એટલે એને ફૂડમાંથી રસ વયો ગયો. એન્ડ અબુ ખાન્સ સ્ટોરી, અને અબુ ખાનની વાર્તાઓમાંથી જે છે રસ એને જતો રહ્યો હતો. રેડી? ચોથું છે which words in the passage means looked at અને slowly, આ બંને શબ્દોનો સમાનાર્થી શબ્દ શોધવાનો છે. ચલો, looked at નું શું થઈ જાય? stared, અને slowly નું થઈ જાય છે gradually. રેડી છે? ચાલો આગળ વધી. આઠમું છે અબુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબુ ખાનને લગભગ ખબર પડી ગઈ હતી કે ચાંદની સાથે શું થઈ રહ્યું હતું. he pushed her into a small hut, એને ચાંદનીને જે છે પોતાની ઝૂંપડીમાં ધક્કો માર્યો. એન્ડ શટ ધ ડોર, અને દરવાજો બંધ કરી દીધો. ઝૂંપડીમાં પૂરી દીધી એને. બટ ફોરગોટ ટુ ક્લોઝ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક, પણ પાછળની બારી બંધ કરવાની ભૂલાઈ ગઈ. ધ સેમ નાઇટ, તે જ રાત્રે ચાંદની મેડ ધ વિન્ડો ધ પેસેજ ટુ ફ્રીડમ, ચાંદનીએ તે બારીને પોતાની આઝાદીનો માર્ગ બનાવી નાખ્યો. સવાલ છે પહેલો, વોટ ડીડ અબુ ખાન ડુ, અબુ ખાન શું કરતા? શું કરતા? અબુ ખાન પુટ ચાંદની ઇન્ટુ અ સ્મોલ હટ, અબુ ખાને જે છે ચાંદનીએ એક ઝૂંપડીમાં મૂકી દીધી. એન્ડ શટ ધ ડોર, દરવાજો બંધ કરી દીધો. બીજો છે હાઉ ડીડ ચાંદની એસ્કેપ, હાઉ એટલે થાય કેવી રીતે, ચાંદની એસ્કેપ એટલે થાય ભાગી જવી. ચાંદની કેવી રીતે ભાગી ગઈ? કેવી રીતે? હાઉ એટલે કેવી રીતે. કેવી રીતે? ચાંદની એસ્કેપ્ડ થ્રુ આઉટ ધ સ્મોલ ઓપન વિન્ડો, ચાંદની જે છે પેલી નાનકડી એવી ખુલ્લી બારીમાંથી ભાગી ગઈ. એટ ધ બેક ઓફ ધ હટ, જે ઝૂંપડીની પાછળની સાઈડ હતી. રેડી? ત્રીજું છે ફ્રોમ વેર ડીડ ચાંદની એસ્કેપ, ફ્રોમ વેર ક્યાંથી ચાંદની ભાગી ગઈ? ક્યાંથી? પાછળની બારીમાંથી. ચાંદની એસ્કેપ્ડ થ્રુ આઉટ ધ સ્મોલ વિન્ડો એટ ધ બેક ઓફ ધ હટ, ઝૂંપડીની પાછળ રહેલી નાનકડી બારીમાંથી જે છે ચાંદની ભાગી ગઈ હતી. ચાલો આગળ વધીએ. 9મો પેરેગ્રાફ છે વેન ચાંદની રીચડ ધ હિલ ટોપ, જ્યારે ચાંદની પહાડ ઉપર પહોંચી. The big yellow sun was rising in the horizon, મોટો પીળો સૂર્ય ક્ષિતિજ પાસે ઉગતો હતો. She was overflowing with the joy, તે ખુશીથી overflowing, વધારે ખુશ હતી. And wonder, આશ્ચર્ય થતું હતું એને, ખુશીથી સમાતી નહોતી, વધારે પડતી ખુશ થઈ ગઈ હતી, એને ઓવરફ્લો કહેવાય. The green grass under her feet became golden yellow, એના પગ ઉપર રહેલું લીલું ઘાસ સોનેરી રંગનું થઈ ગયું. The wind sang endless a song of welcome, પવન જાણે કે સ્વાગત કરવાનું અનંત ગીત ગાતું હોય એવું ગાતું હતું. ચાંદની felt as if she were meeting her mother after years of separation, ચાંદનીને એવું લાગતું હતું કે તે પોતાની માતાને મળી રહી છે વર્ષો સુધી સેપરેટ, એટલે કે વર્ષો દૂર રહ્યા બાદ. How different all this was from અબુ ખાન્સ prison house, અને આ બધું અબુ ખાનના જેલ જેવા ઘર કરતા કેટલું સારું હતું. That day she jumped and played, એ દિવસે તે કૂદી રમી. And ate, ખાધું. all around, આજુબાજુ બધું એવું કર્યું. She was on the top of the world, જાણે કે દુનિયાના ઊંચાઈ ઉપર હોય, ટોપ ઉપર હોય એવું લાગતું હતું. It was the happiest day in ચાંદની's life, ચાંદનીના જીવનનો આ હેપીએસ્ટ ડે, સૌથી સારો દિવસ હતો. ચાલો પહેલો સવાલ, what were ચાંદની's emotions when she reached the hilltop, જ્યારે ચાંદની હિલ ટોપ ઉપર પહોંચી ત્યારે તેના શું ઇમોશન્સ હતા? ચાલો આનો જવાબ તમારે મને આપવાનો છે કમેન્ટ બોક્સમાં ફટાફટ. વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફ અહીંયા છે, આનો જવાબ તમારે મને ફટાફટ અત્યારે કમેન્ટ બોક્સમાં આપો. ચલો ફટાફટ, ઉતાવળ રાખો, ઉતાવળ રાખો.
ચલો લખાઈ ગયો જવાબ. ગુડ. ચાલો તે તમારો જવાબ ચકાસીએ. વોટ વેર ચાંદની's ઇમોશન્સ when she reached the hilltop? જ્યારે ચાંદની હિલટોપ ઉપર પહોંચી ત્યારે શું થયું? when ચાંદની reached the hilltop, જ્યારે ચાંદની હિલટોપ ઉપર પહોંચી, she was overflowing with joy, તે ખુશીથી સમાતી નહોતી, and wonder, અને એને બહુ આશ્ચર્ય થતું હતું. ચલો બીજો સવાલ છે, શું આગળ જોઈએ? વોટ ડીડ ચાંદની ફીલ? ચાંદનીને શું ફીલ થતું હતું? તો ચાંદની ફેલ્ટ, ચાંદની એવું ફીલ થતું હતું એઝ ઇફ શી વેર મીટિંગ હર મધર, જાણે કે પોતાની માતાને મળી રહી હોય આફ્ટર યર્સ ઓફ સેપરેશન, વર્ષો સુધી દૂર રહ્યા બાદ પોતાની માતાને મળી રહી હોય એવું લાગતું હતું. ત્રીજું છે, વોટ ડીડ ચાંદની ડુ? ચાંદની શું કરતી હતી? લખીશું, ચાંદની જમ્પડ એન્ડ પ્લેડ એન્ડ એટ ઓલ અરાઉન્ડ. ચાંદની આજુબાજુ કૂદકા મારતી, બધી જગ્યાએ રમતી, ખાતી, મજા કરતી હતી આજુબાજુ બધી જગ્યાએ. રેડી? ચલો ચોથું છે, વોટ ડીડ ચાંદની ફીલ અબાઉટ અબુ ખાન્સ હાઉસ? કે ચાંદનીને અબુ ખાનનું ઘર કેવું લાગતું હતું? કેવું લાગતું હતું? તો ભાઈ લખીશું, ચાંદની ફેલ્ટ ધેટ અબુ ખાન્સ હાઉસ વોઝ લાઈક અ પ્રિઝન. અબુ ખાનનું ઘર જેલ જેવું લાગતું હતું. ચાંદનીને અબુ ખાનનું ઘર કોના જેવું? જેલ જેવું લાગતું હતું. રેડી? ચાલો આગળ છે, 10મું, ધ સન ડિસઅપિયર્ડ. સૂરજ આથમી ગયો, એન્ડ બિહાઇન્ડ ધ હિલ્સ, પહાડની પાછળ સૂરજ આથમી જાય છે. soon the darkness covered the grass, ધીમે ધીમે અંધારું ઘાસ ઉપર છવાઈ ગયું. the flowers and the trees, પછી ફૂલો ઉપર ને પછી ઝાડવા ઉપર છવાવા માંડ્યું. the wind stopped blowing, પવન ફૂંકાતો બંધ થઈ ગયો. there was a stillness all around, આજુબાજુ બધે હવે શાંતિ હતી. an owl hooted from the hole, એક ઘુવડ હોલમાંથી ઘુઘવાટા કરે છે ને ચાંદનીને ડર લાગે છે. ચાંદની ફેલ્ટ સ્કેર્ડ. ધ ફૂલ મૂન એટલે કે પૂનમનો ચંદ્ર રોઝ ઇન ધ ડિસેન્ટ સ્કાય, શાંત આકાશમાં ઉગે છે. ઇન ઇટ્સ અ સિલ્વર લાઇટ, એના ચંદ્ર પ્રકાશમાં ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ, ચાંદનીએ બે ચમકતી આંખો જોઈ અને શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંત જોયા. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, કે જે એની તરફ આવતા હતા. ધ ડેવિલ વોઝ નોટ ઇન અ હરી, પેલા રાક્ષસને કોઈ ઉતાવળ નહોતી. હી ન્યુ, એને ખબર હતી ધેટ ધ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ, કે આ બકરી જ એનો ખોરાક છે. તો પહેલો સવાલ છે, ડિસ્ક્રાઇબ ધ હિલ ટોપ આફ્ટર સનસેટ. સૂર્ય આથમ્યા પછી હિલ ટોપનું વર્ણન કરો. તો લખીશું, આફ્ટર સનસેટ, સનસેટ પછી ધેર વોઝ અ ડાર્કનેસ ઓન ધ હિલ, પહાડ ઉપર અંધારું હતું. ધ વિન્ડ સ્ટોપ્ડ બ્લોવિંગ, પવન ફૂંકાતો બંધ થઈ ગયો. એન્ડ ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ, અને આજુબાજુ બધી જગ્યાએ શું હતી? સ્ટીલનેસ, શાંતિ હતી. ઓકે, ચલો ત્યારબાદ લખીશું, વોટ ડીડ ચાંદની સી ઇન ધ મૂનલાઇટ? ચાંદનીએ મૂનલાઇટમાં એટલે કે ચંદ્ર પ્રકાશમાં શું જોયું? ચાંદની સો ટુ બ્રાઇટ આઈસ, બે ચમકતી આંખો, એન્ડ શાર્પ ટીથ, તીક્ષ્ણ દાંત. મૂવિંગ સ્લોલી ટુવર્ડ્સ હર, એની તરફ આવતા જોયા. ઇન ધ મૂનલાઇટ, ચંદ્ર પ્રકાશમાં એને આ બધી વસ્તુ જોઈ. પછી ત્રીજું છે, વોટ ડીડ ધ ડેવિલ નો? ડેવિલ એટલે કે રાક્ષસ શું જાણતો હતો? તો શું જાણતો હતો? ડેવિલ ન્યુ ધેટ ધ ગોટ વોઝ હિઝ ફૂડ. ડેવિલ જાણતો હતો, રાક્ષસ જાણતો હતો કે આ બકરી એનો જ ખોરાક છે. ચોથું છે, નેમ ધ બર્ડ મેન્શન્ડ ઇન ધ પેસેજ. પેરેગ્રાફમાં જે પક્ષીનું વર્ણન કરેલું છે એનું નામ લખવાનું છે. એક જ પક્ષી છે, કયું? ધ બર્ડ મેન્શન્ડ ઇન ધ પેસેજ ઇઝ એન આઉલ. એક ઘુવડનું વર્ણન જે છે આ ફકરામાં કરેલું જોવા મળે છે. ચલો આગળ છે 11મું, ધ વુલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક ધેર હેડ વિથ ઈચ અધર. વરુએ અને બકરીએ પોતાના માથા એકબીજા સાથે ભટકાડ્યા. હી વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ એન્ડ શી વોઝ સ્મોલ બટ નોટ વીક. કે શું કહે છે? હી એટલે કોણ? વરુ. વરુ જે છે મોટો અને હિંસક હતો. બીજી બાજુ વેર્સ, બીજી બાજુ શી વોઝ સ્મોલ, નાની હતી, બટ નોટ વીક, પણ નબળી નહોતી. ચાંદની સ્ટૂડ ફિમ ઓન હર લેગ્સ. ચાંદની પોતાના પગ ઉપર જે છે અડગ થઈને ઊભી રહી જાય છે. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડુંક એવું નમાવી દે છે. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, એના મજબૂત શિંગડા, એમ્ડ એટ ધ ડેવિલ, રાક્ષસ સામું ધરી દે છે. શી લુક્ડ લાઇક ધ બ્રેવ સોલ્જર્સ, એવું લાગતું હતું કે જાણે કે એક બહાદુર સિપાહી રેડી ટુ ફાઇટ, ફાઇટ કરવા માટે તૈયાર છે. અ ક્રુઅલ એનિમી, એક દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર હોય એવી રીતે ચાંદની ઊભી છે. તો પહેલો સવાલ છે, ડિસ્ક્રાઇબ ધ વુલ્ફ એટલે કે વરુનું વર્ણન કરવાનું કહે છે. તો કરીશું વર્ણન કંઈક આવું કે ધ વુલ્ફ વોઝ બિગ એન્ડ ફ્યુરિયસ, કે વરુ મોટો અને હિંસક હતો. બીજું,
હાઉ ડીડ ચાંદની પ્રિપેર ફોર અ ફાઇટ? કેવી રીતે ચાંદની લડાઈ માટે તૈયાર થઈ? કેવી રીતે? ભાઈ ચાંદની સ્ટૂડ ફ્રી ઓન હર લેગ્સ. ચાંદની પોતાના પગ ઉપર મજબૂતીથી ઊભી રહી. હેડ સ્લાઇટલી બેન્ટ, માથું થોડુંક નમાવી દીધું. એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ, પોતાના શિંગડાને એમ્બેડ ધ ડેવિલ સામું કરતી હતા. ઓકે, ચાલો આગળ વધીશું. વોટ ડીડ ચાંદની લુક લાઈક? ચાંદની કોના જેવી લાગતી હતી? જાણે કે એક બહાદુર સિપાહી લડવા માટે તૈયાર હોય ને એના જેવી લાગતી હતી. ચાંદની લુકડ લાઈક અ બ્રેવ સોલ્જર રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી. એક બહાદુર સિપાહી ઘાતકી દુશ્મનનો સામનો કરવા માટે તૈયાર હોય, ચાંદની એવી લાગતી હતી. બરોબર. ચોથું છે ચાંદની વોઝ સ્મોલ બટ. ચાંદની નાની હતી પણ શું હતી? બટ નોટ વીક, પણ નબળી નહોતી. ચાંદની નાની હતી પણ નબળી નહોતી. પાંચમું છે રાઇટ ધ ઓપોઝિટ્સ ઓફ. વિરોધી લખો કોના? કોવર્ડ એટલે થાય એનું વિરોધી થાય છે બ્રેવ, ડરપોકનું બહાદુર. કાઇન્ડલી દયાળુ થઈ જાય છે ક્રુઅલ, અને જેન્ટલ એનું થઈ જાય છે હાર્શ. આગળ વધીએ. ધ ફાઇટ બિગન. લડાઈ શરૂ થઈ. ઇટ વેન્ટ થ્રુ આઉટ ધ નાઇટ. આખી રાત લડાઈ ચાલી. ધ મૂન બિગન ટુ ગ્રો પેલ. ચંદ્ર ધીમે ધીમે પેલ એટલે કે નિસ્તેજ થવા માંડ્યો. એન્ડ સડનલી હિડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. અને વાદળ પાછળ સંતાઈ. શું કહે છે? લડાઈ ચાલુ થઈ, ધીમે ધીમે જે છે આખી રાત ચાલી, આખી રાત માટે લડાઈ ચાલી. ચંદ્ર જે છે ધીમે ધીમે નિસ્તેજ થવા માંડ્યો અને અચાનક જ જે છે એ વાદળની પાછળ સંતાઈ ગયો. ધ સ્ટાર્સ ઓલ્સો બિગન ટુ ડિસઅપિયર વન બાય વન. એક પછી એક જે સ્ટાર્સ છે એ પણ દેખાતા બંધ થઈ ગયા. અ ફેન્ટ લાઇટ. એક તેજસ્વી ચમકતો પ્રકાશ અપિયર્ડ ઇન ધ ઈસ્ટ. પૂર્વમાંથી પ્રકટ થયો. ધ ફર્સ્ટ રેઝ ઓફ ધ સન સો ચાંદની લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. કે સૂર્યના શરૂઆતના કિરણો ચાંદનીએ જોયા અને ચાંદની જમીન ઉપર ઢળી ગઈ. શી વોઝ કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ. લોહીથી લથપથ થઈ ગઈ. ધ વુલ્ફ, વરુ, ટાયર્ડ, થાકી ગયું હતું, સ્લીપી, એને ઊંઘ આવતી હતી, વોઝ ગેટિંગ રેડી ટુ ડેવોર હર, અને એને ખાવા માટે તૈયાર થતું હતું. તો સવાલ છે પહેલો, હાઉ લોંગ ડીડ ધ ફાઇટ ગો ઓન? કેટલો સમય આ લડાઈ ચાલી? કેટલો સમય ચાલી? ધ ફાઇટ વેન્ટ ઓન થ્રુ આઉટ ધ નાઇટ. આ લડાઈ આખી રાત ચાલી. બીજું છે રાઇટ ટુ સેન્ટેન્સીસ ધેટ શોઝ ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. બે વાક્ય લખો કે જે દર્શાવતું હોય કે સૂરજ જે છે ઉગવાની તૈયારીમાં હતો. તો લખીશું ધ મૂન બિગન ટુ ગ્રો પેલ. ધીમે ધીમે ચંદ્ર નિસ્તેજ થવા માંડ્યો. અને ધ સ્ટાર્સ ઓલ્સો ડિસઅપિયરિંગ વન બાય વન. ધ સ્ટાર્સ ઓલ્સો ડિસઅપિયર્ડ વન બાય વન. કે સ્ટાર્સ જે છે એ પણ એક પછી એક દેખાતા શું થઈ ગયા? બંધ થઈ ગયા. ઓકે, ચાલો આગળ લખીશું. વોટ વોઝ ચાંદનીઝ કન્ડિશન? ચાંદનીની હાલત શું હતી? તો ભાઈ ચાંદની વોઝ લાઇંગ ઓન ધ ગ્રાઉન્ડ. ચાંદની ગ્રાઉન્ડ ઉપર પડી ગઈ હતી. કમ્પ્લીટલી સોક્ડ ઇન ધ બ્લડ. લોહીથી સંપૂર્ણપણે લથપથ થઈ ગઈ હતી. રેડી? ચોથું છે વિચ વર્ડ્સ ઇન ધ પેસેજ મીન્સ ઈટ અને ડીમ. ઈટ નો અર્થ થાય છે ડેવોર અને ડીમ નો અર્થ થાય છે પેલ. રેડી? ઈટ એટલે ખાવું, ડીમ એટલે થાય છે નિસ્તેજ. ચલો આગળ છે 13મું. અ ફ્લોક ઓફ બર્ડ્સ સિટિંગ ઓન ધ ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. કે એક પક્ષીનું ટોળું કે જે ઝાડ ઉપર બેઠું હતું, ડિબેટ કરતું હતું, ચર્ચા કરતું હતું ઓફ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ, કે કોણ જીતું. સો હુ ઇઝ ધ વિનર? કોણ જીતું? આસ્ક્ડ ધ સ્મોલ વન. નાનકડા પક્ષીએ પૂછ્યું કોણ જીતું? ધ વુલ્ફ ઓફ કોર્સ. મોસ્ટ ઓફ ધ અધર્સ ડિક્લેર્ડ. બીજા બધા પક્ષીઓ જવાબ આપી દીધો કે વરુ જીતો હોય ને. બરોબર? નો સેડ વાઇઝ વર્ડ. એક જૂના એક વૃદ્ધ પક્ષીએ કીધું નહીં. ચાંદની ઇઝ ધ વિનર. ચાંદની જીતી છે. I have never seen such a brave freedom fighter. મેં આની જેવી બહાદુર સ્વતંત્રતા સેનાની આજ સુધી નથી જોઈ. પહેલો સવાલ છે વોટ વેર ધ બર્ડ્સ ડિબેટિંગ. પક્ષીઓ શેની ચર્ચા કરતા હતા? શેની ચર્ચા કરતા હતા? ધ બર્ડ્સ વેર ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ. કે પક્ષીઓ જે છે આ લડાઈની, ફાઇટની રિઝલ્ટ વિશે જે છે ચર્ચા કરતા હતા. પછી બીજું છે વોટ ડીડ મેની બર્ડ્સ ફીલ. ઘણા બધા પક્ષીઓને શું લાગ્યું, શું ફીલ થયું? તો ભાઈ મેની બર્ડ્સ ફેલ્ટ ધેટ ધ વુલ્ફ વોઝ વિનર. ઘણા બધા પક્ષીઓને લાગ્યું કે જે વુલ્ફ છે ને, જે વરુ છે ને, એ જ વિજેતા છે, એ જ વિનર છે, એવું એને લાગ્યું. ચલો ત્રીજું છે અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ. આ વૃદ્ધ પક્ષીના મતે હુ વોઝ ધ વિનર? વિજેતા કોણ હતું? તો લખીશું
અકોર્ડિંગ ટુ અ વાઇઝ ઓલ્ડ બર્ડ, ચાંદની વોઝ ધ વિનર. ચાંદની વિજેતા હતી. ઓકે, ચાલો આગળ વધીએ એની પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને તમામ વિષયની નીચેની પીડીએફ અથવા પીપીટી મળવા પાત્ર છે. કઈ કઈ પીડીએફ પીપીટી? સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન, અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર સોલ્યુશન. આ બધા જ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો તમને મળી શકે એમ છે. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આ બધા જ વિષયની પીડીએફ અને પીપીટી તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ તમને જે છે આ પીડીએફ મળવા પાત્ર છે. આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે આ એપ્લિકેશન મળી જશે. ઓકે, ચાલો આગળ વધીએ. બીજું કહે છે રાઇટ ધ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે લખવાના છે. તો ચાલો લખીશું. પહેલું વિધાન છે કલુઆ વોઝ અબુ ખાન સન, કે કલુઆ અબુ ખાનનો દીકરો હતો. અરે બકરી હતી, ફોલ્સ આવશે. બીજું છે કબુ ખાન વોઝ સેડ બીકોઝ કલવા હેડ લેફ્ટ હિમ. અબુ ખાન દુખી હતા કારણ કે કલવા એને છોડીને જતી રહી. યસ, ટ્રુ, સાચી વાત છે. પછી છે કલુઆ હેડ ગોન ટુ હિલ, કે કલુઆ જે છે પહાડ ઉપર ગઈ હતી. પહાડ ઉપર ગઈ હતી. યસ, ટ્રુ આવશે. ચોથું છે અબુ ખાન ડીડ નોટ ફીડ હર ગોટ પ્રોપરલી. અબુ ખાન તેની બકરીને વ્યવસ્થિત ચરાવતા નહીં. અરે ના ના, પરફેક્ટ ચારો નાખતા, લીલું લીલું ઘાસ આપતા, અનાજના દાણા આપતા, બધું આપતા. ખોટી વાત છે, ફોલ્સ આવશે. પાંચમું છે અબુ ખાન નેમ્ડ ધ ન્યૂ ગોટ ચાંદની. અબુ ખાને નવી બકરીનું નામ શું પાડ્યું? ચાંદની પાડ્યું હતું. યસ, સાચી વાત છે, સંપૂર્ણ સાચી વાત છે. ચાલો આગળ વધીએ. છઠ્ઠું શું કહે છે ગોવિંદા વોઝ અબુ ખાન્સ નેબર, કે ગોવિંદા અબુ ખાનનો પડોશી હતો. ટ્રુ. સાતમું છે ચાંદની બ્રોટ હેપીનેસ ઇન અબુ ખાન્સ લાઈફ, કે ચાંદની અબુ ખાનના જીવનમાં હેપીનેસ લઈને આવી, ખુશી લઈને આવી. ટ્રુ. આઠમું છે અબુ ખાન એન્ડ ચાંદની કુડ નોટ લીવ વિથઆઉટ ઈચ અધર, કે અબુ ખાન અને ચાંદની એકબીજા વગર રહી શકતા નહોતા. તો નહોતા રહી શકતા, સાચી વાત છે. નવમું છે ચાંદની ડેવલપ્ડ એટ્રેક્શન ફોર ધ ફોરેસ્ટ, કે ચાંદનીના મનમાં ફોરેસ્ટ માટે, જંગલ માટે આકર્ષણ જાગ્યું. ખોટી વાત છે. પહાડ પ્રત્યે, કોના પ્રત્યે? પહાડ પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું, ફોરેસ્ટ પ્રત્યે નહીં. દસમું છે ચાંદની એસ્કેપ્ડ ફ્રોમ ધ ડોર, કે ચાંદની દરવાજામાંથી ભાગી ગઈ. નહીં, દરવાજો નહોતો. શું હતી? એક બારી હતી, વિન્ડો હતી, એટલે ફોલ્સ આવશે. 11મું છે ચાંદની વોઝ વેરી હેપી ઓન ધ હિલ ટોપ, કે ચાંદની જે છે પહાડ ઉપર બહુ જ ખુશ હતી. યસ, ટ્રુ, સાચું છે. ચાલો 12મું કહે છે કે ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વેર મીટિંગ હર સિસ્ટર આફ્ટર યર્સ ઓફ સેપરેશન, કે ચાંદનીને એવું લાગતું હતું કે તે પોતાની બહેનને મળી રહી છે ઘણા વર્ષો દૂર રહ્યા પછી. હાલો બોલો, આમાં શું આવશે? ટ્રુ કે ફોલ્સ? આની વારી તમારી. તમારે મને કમેન્ટ બોક્સમાં 12મા સવાલમાં શું આવશે એ તમારે મને ફટાફટ અત્યારે જણાવવાનું છે. ચાલો ફટાફટ, ટ્રુ આવશે કે ફોલ્સ એ મને ફટાફટ જણાવો. કમ્પ્લીટેડ? ગુડ. જવાબ લખીશું ફોલ્સ. કેમ? કારણ કે એના સિસ્ટર નો આવે ને શું આવે? મધર આવે. 13મું છે ચાંદની ફોટ બ્રેવલી વિથ ધ વુલ્ફ, કે ચાંદની બહાદુરીથી લડી. યસ, બહાદુરીથી લડી. 14મું છે એટ લાસ્ટ ચાંદની લોસ્ટ હર લાઈફ, કે અંતે ચાંદની પોતાનું જીવન હારી ગઈ, મરી ગઈ બિચારી. ચલો આગળ છે ત્રીજું પેરેગ્રાફ, આપણે ટ્રુ ફોલ્સ જોઈ લીધા. ત્રીજો પ્રશ્ન કહે છે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. કાઉન્સમાં આપેલા યોગ્ય શબ્દોની મદદથી જે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે, અને કાઉન્સના શબ્દો આપણે જોઈ શકીએ છીએ. સ્કેડ, ફ્યુરિયસ અને સ્ટીલનેસ. સ્કેડ એટલે ડરેલું, ફ્યુરિયસ એટલે હિંસક, અને સ્ટીલનેસ એટલે થાય છે શાંતિ. ધ લિટલ બોય વોઝ લોસ્ટ ઇન ધ ફોરેસ્ટ, કે નાનો છોકરો જંગલમાં ખોવાઈ ગયો. હી વોઝ ખાલી જગ્યા, તો હી વોઝ સ્કેડ, એ ડરી ગયો હતો. There was a silence and stillness. શાંતિ હતી અને સ્ટીલનેસ હતી ઓલ અરાઉન્ડ. સડનલી હી સો, ખાલી જગ્યા, અ ફ્યુરિયસ ટાઈગર ઇન ફ્રન્ટ ઓફ હિમ. અચાનક જે છે એણે એક હિંસક સિંહ એની નજર સામે જોયું.
પછી ફેમિલી એટલે પરિવાર છે, સેડ એટલે દુઃખ છે, અને અલોન એટલે એકલા. વિવેક વોઝ ખાલી જગ્યા એટ હોમ, તો વિવેક ઘરે એકલો હતો. he was feeling very sad, એને બહુ જ દુઃખ થતું હતું. because his family was not there with him, કારણ કે એનો પરિવાર એની સાથે નહોતો. રેડી? ચાલો આગળ છે faint, weak અને pale. રુદ્રા's face looked pale. રુદ્રાનો ચહેરો નિસ્તેજ લાગતો હતો. his voice was quite faint. એના અવાજમાં પણ જે છે થોડીક આમ faintness એટલે કે ધ્રુજારી હતી. he looked scared and weak too. તે ડરેલો અને નબળો પણ લાગતો હતો. ઓકે, ચાલો. ચોથું છે disappeared એટલે થાય ગાયબ થઈ જવું. tears એટલે આંસુ, અને accompanied એટલે થાય છે સાથ દેવું. મધર ખાલી જગ્યા સોહમ ટુ ધ રેલવે સ્ટેશન, તો મધરે જે છે સાથ દીધો, મગર મધર જે છે સોહમની સાથે ગયા રેલવે સ્ટેશન સુધી. she stood on the platform till the train arrived. ટ્રેન disappeared કે જ્યાં સુધી ટ્રેન વહી ન ગઈ ત્યાં સુધી માતા જે છે તે ઉભા રહ્યા. from her sight there were ખાલી જગ્યા there were tears in her sight. એની આંખોમાં આંસુ હતા. પછી શાર્પ એટલે થાય તીક્ષ્ણ, decent એટલે શાંત, struck એટલે થાય છે અથડાવું. The leopard was sitting quietly on a decent tree. કે એક દીપડો શાંત ઝાડ ઉપર બેઠો હતો. He was waiting for his prey. પોતાના શિકારનો એ રાહ જોઈ રહ્યો હતો. Suddenly he saw a goat. અચાનક એણે એક બકરી જોઈ. He jumped down and stuck it with his sharp claws. Ready? આગળ છે ચોથું, મેચ ધ લેંગ્વેજ ફંક્શન્સ વિથ ધ સેન્ટેન્સીસ. વાક્યો સાથે લેંગ્વેજ ફંક્શન્સ જોડવાના છે. ઓકે, ફંક્શનનું જોડકું આવે એટલે હંમેશા યાદ રાખવાનું પહેલા હું જોવાનો પાર્ટ બી, અને પછી જ પાર્ટ હે આમ નજર થવી જોઈએ. પહેલા પાર્ટ બી જોવાનું, પછી જોવાનું પાર્ટ એ. હાલો, પહેલા પાર્ટ બી શું કહે છે? એક્સપ્રેસિંગ સેડનેસ એટલે કે દુઃખ વર્ણન કરવું. એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્યનું વર્ણન. એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે કે સામાન્ય વાતચીત. અને એક્સપ્રેસિંગ ડિસ્કમ્ફર્ટ એટલે કે અણગમો વ્યક્ત કરવો. તો પેલું છે યક, હાઉ ડર્ટી પ્લેસ ઇઝ ધીસ. આ કેવું ગંદુ છે, અણગમો વ્યક્ત થઈ રહ્યો છે. ઓ ગોડ, ઇટ ઇઝ સો ડાર્ક હિયર. હે ભગવાન, આ તો બહુ જ અંધારું છે. ને થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ. મદદ માટે આભાર. તો અહીંયા જે છે અહીંયા પ્લેઝન્ટ્રીઝ, અહીંયા આવશે સેડનેસ. બી પછી ડી બી અને સી આવશે અહીંયા જે છે. આગળ વધીએ. આગળ છે એક્સપ્રેસિંગ સેડનેસ, પાછું દુઃખ. સરપ્રાઇઝ એટલે આશ્ચર્ય. પ્લેઝન્ટ એટલે સામાન્ય વાતચીત, અને ડિસ્કસ એટલે અણગમો. આઈ એમ ગ્લેડ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. શું આવશે? તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. પછી છે અલ્લાસ આઈ ફેલ્ડ ઇન મેથ્સ, કે અરે હું ગણિતમાં ફેલ થઈ ગયો. દુઃખ વર્ણન કરેલું છે એટલે શું આવશે? સેડનેસ આવશે. અને વોટ ઇઝ ઇટ ટ્રુ, કે શું ખરેખર સાચું છે? તો ભાઈ આ એક સવાલ છે, પણ આ એક સરપ્રાઇઝની ભાવના રહેલી છે એટલે આવશે ઓપ્શન બી. રેડી? ચાલો આગળ છે પાંચમું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ફંક્શન્સને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. તો ચાલો કરીએ. હુર્રા, વી વોન ધ મેચ. એક્સપ્રેસિંગ હેપીનેસ, ખુશી વર્ણન કરવાની છે કે અરે આપણે મેચ જીતી ગયા. તો શું આવશે? This is not fair. What shall we do? Allah's what to do? Let's celebrate. ખુશીની વાત છે, ચાલો સેલિબ્રેટ કરીએ. Let's celebrate જવાબ આવશે. બીજું છે how are you, કેમ છો મિતા? એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. તો ભાઈ how are you નો જવાબ શું આવે? હંમેશા I am fine. અહીંયા રહ્યું I am fine, thank you, ઓપ્શન સી. બરોબર છે. આગળ વધીએ. સ્ટોપ શાઉટિંગ ઇન ધ ક્લાસ. એક્સપ્રેસિંગ એંગર, ગુસ્સો વર્ણન થઈ રહ્યો છે. ક્લાસમાં અવાજ કરવાનું બંધ કરો. બરોબર. આઈ વિલ પનિશ યુ, ધીસ ઇઝ સો નાઇસ, થેન્ક યુ ફોર હેલ્પ, અને આઈ એમ સો વરીડ. ઓપ્શન આવશે શું? એ આઈ વિલ પનિશ યુ, હું તમને સજા કરીશ. ચલો છઠ્ઠું છે ચૂઝ એન્ડ રાઇટ ધ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ટુ ધ કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન્સ ફોકસિંગ ઓન ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. નીચે આપેલો સંવાદ જે છે આપણે પૂર્ણ કરવાનો છે. કૌંસમાં ફંક્શનને ધ્યાનમાં રાખવાના અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો. તો ચાલો. રાજ કહે છે નીરજ ડીડ નોટ સ્કોર ગુડ માર્ક્સ, કે નીરજને સારા માર્ક્સ આવ્યા નથી. તો વિનીત કહે છે એક્સપ્રેસિંગ સજેશન્સ, એને સજેશન આપે છે. સજેશન્સ સલાહ આપતા વાક્ય હોય ને એમાં શુડ નામનો શબ્દ હોવો જોઈએ. બરોબર. તો હી મે પાસ નેક્સ્ટ ટાઈમ, હી મસ્ટ પાસ નાઉ, હી શુડ ફોકસ મોર ફોર સ્ટડીઝ, હી ડીડ નોટ ટેલ મી ધીસ અબાઉટ. ઓપ્શન આવશે સી, હી શુડ નોટ ફોકસ
મોર ઓન હિઝ સ્ટડી, પોતાના ભણવામાં હરખું ધ્યાન આપતો નથી. રેડી? ચલો પછી છે જયા કહે છે વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ, કે તમે સાંજે શું કરો છો. માયા કહે છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, પુનરાવર્તી ક્રિયા. જો આગળનું જે ઓપ્શન હતું આગળનું એમાં શું હતું, સજેશન એટલે કે સલાહ આપવાની, કે હી શુડ ફોકસ મોર ઇન સ્ટડી, કે એને પોતાની સ્ટડીમાં વધારે ધ્યાન દેવું જોઈએ. અહીંયા જે ફંક્શન આપેલું હોય ને એ ફંક્શન વાળું વાક્ય ગોતવાનું. નોર્મલી સંવાદ પૂરો કરવો હોય તો સંવાદ પૂરો કરવામાં વધુ હાલે. જો નીરજ ડીડ નોટ સ્કોર ગુડ માર્ક્સ, નીરજને સારા માર્ક્સ નથી આવ્યા, તો પેલું વાક્ય હી મે પાસ નેક્સ્ટ ટાઈમ, આવતી વખતે પાસ થઈ જશે કદાચ, હાલે જ તેને. હી મસ્ટ પાસ નાઉ, હવે પાસ થવું જ પડશે, આ પણ ચાલે. આપણે ખાલી કન્વર્ઝેશન પૂરી નથી કરવાની, આપણે ખાલી વાતચીત નથી પૂરી કરવાની. વાતચીત પૂરી કરતી વખતે આપણને કયા ફંક્શન્સનું વાક્ય કીધું છે એ ધ્યાનમાં રાખવાનું, એ ખાસ ધ્યાનમાં રાખવાનું અને પછી આગળ વધવાનું. હાલો તો બીજું શું છે, વોટ ડુ યુ ડુ ઇન ધ ઇવનિંગ, તમે સાંજે શું કરો છો. તો માયા ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે કે વર્તમાન કાળનું રૂપ, પુનરાવર્તી ક્રિયા દર્શાવે છે, કે આઈ યુઝ્યુઅલી ગો ફોર વોક ઇન ધ ઇવનિંગ, આઈ એમ ફ્રી ઇન ધ ઇવનિંગ, આઈ વોચ ટીવી ઇન ધ ઇવનિંગ, આઈ એમ નોટ શ્યોર. શું કરે છે, તો બધી વસ્તુ હાલે. ઓપ્શન એ આવશે. કેમ? કારણ કે એમાં યુઝ્યુઅલી નામનો શબ્દ જે ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ છે આપેલો છે. પછી ત્રીજું છે અમર કહે છે કંઈક એક્સપ્રેસિંગ મેનર, અને ગૌરવ કહે છે યસ હી વિલ વિન ધ રેસ. અમર કહે છે હિતેન વિલ ટેક પાર્ટ ઇન ધ રેસ, હિતેન રન્સ વેરી ફાસ્ટ, હિતેન કેન રન, હિતેન વિલ ડિફીટ ઓલ ધ રનર્સ. તો શું આવશે, તો જવાબ આવશે ઓપ્શન બી, વેરી ફાસ્ટ. ક્રિયા વિશેષણ આપેલું છે કે હિતેન રન્સ, હિતેન દોડે છે પણ કેવો દોડે છે, વેરી ફાસ્ટ દોડે છે. મેનર હોય તો મેનરમાં ક્રિયાની રીતનું વર્ણન હોવું જરૂરી છે. રેડી? ચાલો આગળ વધીશું. 7મો પ્રશ્ન કહે છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ એપ્રોપ્રિએટ કન્જક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ, કૌંસમાંથી યોગ્ય સંયોજકો વાપરીને વાક્યો જોડવાના છે. ચાલો તે પહેલો પ્રશ્ન, વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી. પહેલા શું કરવાનું ખબર છે, આ જે વાક્યો આપ્યા છે એનું અને જે આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે એનું ભાષાંતર કરી નાખવાનું, એટલે આપોઆપ જવાબ આવે. હાલ, એન્ડ એટલે અને, બટ એટલે પણ, ઓર એટલે અથવા. વિલ યુ હેવ ટી, વિલ યુ હેવ કોફી, તમે ચા લેશો, તમે કોફી લેશો. એન્ડ તમે ચા અને કોફી લેશો, નહીં. બટ તમે ચા પણ કોફી લેશો, નહીં. ઓર તમે ચા અથવા કોફી લેશો, યસ ઓર. તો જવાબ આવશે ઓર થી, વિલ યુ હેવ ટી ઓર કોફી. પછી બીજું, તારા ઇઝ એબસન્ટ, કે તારા ગેરહાજર છે. શી ઇઝ નોટ મેલ, એને મજા નથી. એન્ડ બીકોઝ અને સો, એન્ડ એટલે અને, તારા એબસન્ટ છે, તારા ગેરહાજર છે અને એને મજા નથી. કારણ કે બીકોઝ એટલે કારણ કે, તારા ગેરહાજર છે કારણ કે એને મજા નથી. સો એટલે તેથી, તારા ગેરહાજર છે તેથી એને મજા નથી. નહીં, કંઈક બીજું ઓપ્શન યોગ્ય છે. યસ, તારા ઇઝ એબસન્ટ બીકોઝ શી ઇઝ નોટ વેલ. ત્યારબાદ છે ગો ટુ યોર રૂમ, તમારા રૂમમાં જાઓ. કમ્પ્લીટ યોર હોમવર્ક, તમારું લેશન પૂરું કરો. પેલું એન્ડ, તમારા રૂમમાં જાઓ અને લેશન પૂરું કરો. સો એટલે તેથી, તમારા રૂમમાં જાઓ તેથી લેશન પૂરું કરો. બીકોઝ એટલે કારણ કે, તમારા રૂમમાં જાઓ કારણ કે લેશન પૂરું કરો. ઓપ્શન એ, ગો ટુ યોર રૂમ એન્ડ કમ્પ્લીટ યોર હોમવર્ક. રેડી? પછી ચોથું છે મેઘા ઇઝ ક્લેવર, મેઘા હોશિયાર છે. શી ડઝ નોટ લાઈક ટુ સ્ટડી, એને ભણવું ગમતું નથી. મેઘા હોશિયાર છે બીકોઝ, કારણ કે એને ભણવું ગમતું નથી. બટ મેઘા હોશિયાર છે પણ એને ભણવું ગમતું નથી. ઓર એટલે અથવા, મેઘા હોશિયાર છે અથવા એને ભણવું ગમતું નથી. આ વાક્યમાં વિરોધાભાસ હોય એવું લાગે છે. જવાબ આવશે બટ. મેઘા ઇઝ ક્લેવર બટ શી ડઝ નોટ લાઈક ટુ સ્ટડી. હાલો 5મો છે ફાધર ઇઝ બિઝી, પપ્પા કામમાં છે. હી વિલ નોટ કમ ફોર ધ લંચ, તે જમવા નહીં આવે, બપોરે જમવા નહીં. પપ્પા કામમાં છે તે બપોરે જમવા નહીં આવે. એન્ડ પપ્પા કામમાં છે અને બપોરે જમવા નહીં આવે. બટ એટલે પણ, પપ્પા કામમાં છે પણ બપોરે જમવા નહીં આવે. શું એટલે તેથી, પપ્પા કામમાં છે તેથી બપોરે જમવા નહીં આવે. પરિણામ દર્શાવતું વાક્ય છે. જવાબ આવશે સો થી. ફાધર ઇઝ બિઝી સો હી વિલ નોટ કમ ફોર લંચ. આ પ્રશ્નમાં ખાસ ધ્યાનમાં રાખવાની બાબત, જો તમે ખાલી કંજક્શન લખશો, જવાબમાં તમે જો અહીંયા ખાલી કંજક્શન લખશો તો માર્ક્સ મળવા પાત્ર નથી. પરીક્ષામાં યાદ રાખજો, જો પરીક્ષામાં તમે ખાલી જવાબ જ લખ્યા, ખાલી ઓર લખ નાખ્યું, ખાલી બીકોઝ લખ નાખ્યું, તો ભાઈ આમાં જવાબમાં માર્ક્સ મળવા પાત્ર નથી. કેમ? સૂચના વાંચો શું કહે છે, જોઈન ધ સેન્ટેન્સ, વાક્યોને જોડવાના છે. તો જોડ્યા પછી લખવાનું પણ હોય. ખાલી કંજક્શન કયું કયું આવે એ આપણને પૂછ્યું નથી. ઓકે, ચાલો
આગળ વધીએ. આગળ કહે છે રીડ ધ કન્વર્ઝેશન એન્ડ બિટવીન નીરજ એન્ડ જય એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીરજ અને જયની વાતો સાંભળો અને સવાલના જવાબ આપો. ચાલો તઈ આપીએ. સરસ મજાની વાતચીત નીરજ અને જય વચ્ચે, નીરા અને જય વચ્ચે. તો નીરજ કહે છે માય યંગર બ્રધર અમર વોન ગોલ્ડ મેડલ ઇન સ્પોર્ટ્સ, કે મારા નાના ભાઈ અમરને ગોલ્ડ મેડલ મળ્યું સ્પોર્ટ્સમાં. જય કહે છે ધેટ્સ ગ્રેટ ન્યૂઝ, બહુ સારા સમાચાર છે. વિચ ઇવેન્ટ ડીડ હી વિન, કે કયા ઇવેન્ટમાં એને મળ્યું, હું કઈ રમતમાં ભાગ લીધો હતો. નીરજ કહે છે હી વોન ઇટ ફોર રાઇફલ શૂટિંગ, એને રાઇફલ શૂટિંગમાં જે છે ગોલ્ડ મેડલ મળ્યું. જય કહે છે આઈ ડિડન્ટ નો ધેટ, મને નહોતી ખબર. વેન ડીડ હી લર્ન ધ રાઇફલ શૂટિંગ, રાઇફલ શૂટિંગ ક્યારે શીખ્યું. તો નીરજ કહે છે ઓહ હી હેઝ બીન ટ્રેનિંગ સિન્સ 2020, 2020 થી શીખે છે. જય કહે છે ડુ યુ લાઇક સ્પોર્ટ્સ, તને સ્પોર્ટ્સ ગમે. નીરજ કહે છે નો, નહીં. આઈ લાઇક મ્યુઝિક, મને સંગીત ગમે. વોટ અબાઉટ યુ, તારું શું. જય કહે છે વેલ આઈ લાઇક પેઇન્ટિંગ, મને પેઇન્ટિંગ ગમે બહુ. નીરજ કહે છે ધેટ્સ વન્ડરફુલ, અદ્ભુત છે. ડુ યુ હેવ એની અધર હોબીઝ, તારે કોઈ બીજા શોખ ખરા. જય કહે છે યસ આઈ એન્જોય ફોટોગ્રાફી ટુ, મને ફોટોગ્રાફી પણ ગમે છે. નીરજ કહે છે ઓ આઈ લવ ફોટોગ્રાફી, મને પણ ફોટોગ્રાફી બહુ ગમે. આઈ હેવ અ ગુડ કેમેરા, મારી પાસે સારો કેમેરા પણ છે. રેડી, ચલો સરસ મજાની આ વાતચીત આપણે જોઈ લીધી. તો પહેલો સવાલ, હુ લાઇક્સ મ્યુઝિક, મ્યુઝિક કોને ગમે, કોને ગમે, તો ભાઈ નીરજ લાઇક્સ મ્યુઝિક. બીજું છે ફોર વોટ હેઝ અમર વોન ગોલ્ડ મેડલ, કે શેના માટે અમરને ગોલ્ડ મેડલ મળ્યું, શેના માટે. હવે અમર હેઝ વોન અ ગોલ્ડ મેડલ ફોર રાઇફલ શૂટિંગ, અને રાઇફલ શૂટિંગ માટે ગોલ્ડ મેડલ મળેલું હતું. ત્રીજું છે વોટ આર જયસ હોબીઝ, કે જયના શોખ કયા કયા છે, લખીશું જયસ હોબીઝ આર પેઇન્ટિંગ એન્ડ ફોટોગ્રાફી, એના શોખ છે પેઇન્ટિંગ, ચિત્રકારી અને ફોટોગ્રાફી. ચોથું છે વોટ ડુ નીરજ એન્ડ જય બોથ લાઈક, નીરજ અને જય બંનેને શું ગમે છે, શું ગમે છે. નીરજ એન્ડ જય બોથ લાઈક ફોટોગ્રાફી, બંનેને ફોટોગ્રાફી બહુ ગમે છે. રેડી. પાંચમું છે નીરજ ઇઝ અમર્સ એલ્ડર બ્રધર, ટ્રુ ઓર ફોલ્સ, કે નીરજ જે છે અમરનો મોટો ભાઈ છે, સાચું કે ખોટું, તો વાત છે સાચી, ટ્રુ આવશે. રેડી, ચાલો આગળ વધીએ. આગળ ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે અવેલેબલ છે. જી હા, ધોરણ 3 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ માટે તમામ વિષયની નિમ્નલિખિત બધી પણ પીપીટી અને પીડીએફ તૈયાર છે. કઈ કઈ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂત પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથી સોલ્યુશન, અંગ્રેજી ગ્રામર સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નનું સોલ્યુશન, અને અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધું જ સોલ્યુશન વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે પીડીએફ મંગાવી શકો છો. આપણી એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળવા પાત્ર છે. આપણી એપ્લિકેશનની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા તમે પ્લે સ્ટોર પર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ સર્ચ કરશો તો પણ તમને જે છે પીડીએફ મળી જશે. આગળ વધીએ. 9મું કહે છે વિકાસ ગોયલ રાઇટ્સ એન ઈમેલ ઇન અબાઉટ 30 words to his cousin Ishan on 007ishan@gmail.com telling him about how he spent his summer holidays. રકમ સમજો. રકમ ગણિતનો દાખલો છે, ભલે ન હોય પણ રકમ જ કહેવાશે આને. ઈમેલની રકમ શું કહે છે કે વિકાસ ગોયલ નામનો વ્યક્તિ છે, પોતાના કઝિન ઈશાનને ઈમેલ લખે છે. ઈમેલ આઈડી ઈશાનની આ આપી દીધી છે. ને શું કામ ઈમેલ લખે છે, એને ટેલિંગ હિમ, એને કહે છે, શું કહે છે, હાઉ હી સ્પેન્ડ હિઝ સમર હોલિડેઝ, કે એને પોતાના ઉનાળાની રજાઓ, સમર હોલિડે કઈ રીતે વિતાવી. તૈયાર છે. કોને લખવાનું છે, ઈશાન, ઈશાનની આઈડી લખી નાખવાની. વિષય શું છે, સમર હોલિડેઝ. લખીશું ડિયર રાજ, વહાલા ઈશાન. બરોબર. હાય, હાઉ આર યુ, કેમ છો, મજામાં. હાઉ વોઝ યોર સમર વેકેશન, તારું વેકેશન કેવું ગયું. ડ્યુરિંગ ધ હોલિડેઝ આઈ હેડ ગોન ટુ વિઝિટ માય મેટરનલ અંકલ, હું મારા મામાના ઘરે ગયો હતો. હુ લિવ્સ ઇન ગોવા, એ ગોવામાં રહી છે. ઇટ વોઝ અ ગ્રેટ ફન, બહુ મજા આવી હતી. આઈ એન્જોયડ માય સેલ્ફ એટ ધ બીચીસ ઓફ ગોવા, ગોવાના બીચ ઉપર હું હતો. આઈ ઓલ્સો વિઝિટેડ ફેમસ બ્રહ્મા ટેમ્પલ, મેં પ્રખ્યાત બ્રહ્મા ટેમ્પલની મુલાકાત લીધી, મંગેશી ટેમ્પલની મુલાકાત લીધી, એન્ડ સંત દુર્ગા ટેમ્પલની પણ મુલાકાત લીધી. આઈ ઓલ્સો વિઝિટેડ બેલાસિકા ઓફ બોર્ન જીસસ, જે ચર્ચ છે
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ એની મુલાકાત લીધી અને અધર ફેમસ ચર્ચિસ બીજા પણ પ્રખ્યાત ચર્ચ છે એની મુલાકાત લીધી. પછી ધ પીપલ ઓફ ગોવા આર વેરી ફ્રેન્ડલી, ગોવાના લોકો બહુ જ ફ્રેન્ડલી છે અને આઈ રિયલી એન્જોયડ માય સ્ટે ધેર, હું ત્યાં રોકાણો, મને બહુ મજા આવી. બરોબર, આપણે આપણા કઝિનને કહી દીધું, આપણે એટલે કોણે, વિકાસે જે છે એના કઝિન ઈશાનને કહી દીધું કે ભાઈ એણે પોતાનું સમર વેકેશન કેવું ગુજાર્યું હતું. બરોબર, છેલ્લે હું લખવાનું, યોર લવલી ફ્રેન્ડ વિકાસ. બરોબર, અહીંયા યોર લવિંગ કઝિન આવશે કારણ કે કઝિન છે એટલે યોર લવિંગ કઝિન વિકાસ. રેડી? ચાલો આગળ વધીએ. 10મું છે રાઇટ અ પેરેગ્રાફ ઇન ધ અબાઉટ 100 વર્ડ્સ ઓન માય પેટ. મારા પાલતુ વિશે જે છે આપણે 100 શબ્દોમાં નિબંધ લખવાનો છે. મુદ્દા આપણને આપેલા છે, તો ચાલો કરીએ શરૂઆત. નિબંધ છે માય પેટ. આઈ હેવ અ પેટ કેટ. મારી પાસે પાલતુ બિલાડી છે. હર નેમ ઇઝ ચુન્ની. એનું નામ ચુન્ની છે. શી ઇઝ વ્હાઇટ ઇન કલર. સફેદ રંગની છે. શી હેઝ અ સોફ્ટ ફર. એની સફેદ કોમળ કોમળ રૂવાટી છે ઓન હર બોડી, આખા શરીર ઉપર. શી હેઝ અ બિગ રાઉન્ડ બ્લેક આઈસ. એની મોટી ગોળાકાર અને કાળી આંખો છે. શી ઇઝ વેરી ક્યુટ. બહુ જ સુંદર છે. શી લાઇક્સ ટુ પ્લે અરાઉન્ડ ઇન ધ હાઉસ. ઘરમાં આમ તેમ રમવું એને બહુ ગમે છે. શી લાઇક્સ ટુ ડ્રિંક મિલ્ક એન્ડ ઈટ બિસ્કિટ્સ. એને દૂધ પીવું અને બિસ્કિટ ખાવું બહુ ગમે. સમટાઈમ્સ, ક્યારેક ક્યારેક, આઈ ગીવ હર અ લિટલ બીટ ઓફ ફિશ. ક્યારેક ક્યારેક હું એને થોડીક માછલી પણ આપું. એન્ડ શી એન્જોયસ ઇટ અલોટ. એને બહુ મજા આવે. એવરી ડે, દરરોજ, વેન આઈ કમ હોમ, જ્યારે હું ઘરે આવું ફ્રોમ સ્કૂલ, સ્કૂલેથી, શી કમ્સ રનિંગ ટુ મી, રનિંગ ટુ ડોર. એ દોડતી દોડતી દરવાજા પાસે આવે. શી મ્યાઉસ લાઉડલી એઝ ઇફ શી ઇઝ ટોકિંગ ટુ મી. એ જોર જોરથી અવાજ કરે કે જાણે કે મારી સાથે વાત કરતી હોય. વેન આઈ ગો ટુ પ્લે ઇન ધ ગાર્ડન, જ્યારે હું ગાર્ડનમાં રમવા જાઉં ને, શી કમ્સ વિથ મી, મારી સાથે રમવા આવે. શી લવ્સ ટુ પ્લે વિથ અ બોલ. એને દડેથી રમવું બહુ ગમે છે. શી ઓલ્સો લાઇક્સ ટુ ચેઝ બટરફ્લાઇઝ. એને પતંગિયાઓ પકડવા પણ બહુ ગમે છે. એન્ડ ક્લાઇમ્સ સ્મોલ ટ્રીઝ. અને નાના નાના ઝાડવા ઉપર ચડવું પણ એને બહુ ગમે છે. રેડી? લખીશું આગળ. શી એન્જોયસ રનિંગ અરાઉન્ડ ઓન ધ સોફ્ટ ગ્રીન ગ્રાસ. કુણા લીલા ઘાસ ઉપર એને આમ તેમ રમવું, આમ તેમ આંટા મારવા બહુ ગમે. બટ શી ડઝ નોટ લાઇક ડોગ્સ. પણ એને કૂતરાઓ ગમતા નથી. Whenever a dog comes near, જ્યારે કૂતરો નજીક આવે ને, she hides behind me or runs away. કાં તો એ મારી પાછળ સંતાઈ જાય, કાં તો જે છે એ ભાગી જાય. At night, રાત્રે, she sleeps under the chair in my room. મારા રૂમમાં જે ખુરશી છે નીચે એ સૂઈ જાય છે. But can sleep anywhere. પણ એ ગમે ના સૂઈ શકે છે. Sometimes I find her curled up on the sofa or in my school bag. ઘણી વાર મને સોફા ઉપર કાં તો મારા સ્કૂલના થેલામાં મળે મને. I love ચુન્ની and ચુન્ની loves me. તો સરસ મજાનું જે છે આપણે આપણા પાલતુ પ્રાણી વિશે એક નિબંધ તૈયાર કરી નાખ્યો છે, આપણે જોયો. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ, હવે અંગ્રેજી બોલવાના ડરને કરો ખતમ. અંગ્રેજી બોલવાના ડરને કરો ટાટા બાય બાય. કેમ? કારણ કે તમારા માટે લોન્ચ કરી નાખ્યો છે શું? સ્પોકન ઇંગ્લિશ પ્રીમિયમ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર 1499 તમને મળશે. લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી, પીડીએફ એ પણ સુપર ક્વોલિટીની, વોટ્સએપ સપોર્ટ 24/7, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ અને 8000 થી પણ વધારે વાક્યોની પીડીએફ જે તમે પ્રેક્ટિસ કરી શકશો. વેલિડિટી છે 18 મહિનાની વિદ્યાર્થી મિત્રો. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 6354827383 પર તમે એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મળીએ આવતા લેક્ચરમાં. આજે આપણે ભણીએ યુનિટ નંબર 4 નું સોલ્યુશન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 5 નું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન લઈને હાજર થશું. વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.